આપણા પ્રાચીન સમયમાં દવાઓને જડીબૂટી તરીકે ઓળખવામાં આવતી હતી. રામાયણમાં પણ આપણે જોયું છે કે જ્યારે લક્ષ્મણજી બેભાન થયા ત્યારે હનુમાનજી સંજીવની બૂટી લઈને આવ્યા અને તેમને જીવિત બનાવ્યા. આપણા શાસ્ત્રોમાં ઔષધિના દેવ તરીકે ભગવાન ધન્વંતરીનું મહત્વ માનવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી પ્રગટ થયા અને તેમણે દેવતાઓને ઔષધિનું અમૂલ્ય જ્ઞાન આપ્યું. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે દવા લઈએ ત્યારે ભગવાનનું સ્મરણ કરીને મંત્ર જાપ કરીએ તો દવાનો પ્રભાવ વધુ શુભ અને ઝડપી બને છે. તો દવા લેતા પૂર્વે કયા મંત્રનો જાપ કરવો જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તેશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે દવા ગળવાનો મંત્ર વિશે. તમને બધાને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી શું દવા ગળવાના પણ મંત્ર હોય? તો હા દર્શક મિત્રો, હું જે વાત કરીશ તે પ્રમાણસરની વાત હશે અને આ વાત જે છે દવા ગળવાનો મંત્ર, કેમ કે દરેક વસ્તુના મંત્ર હશે તો દવા ગળવાનો મંત્ર હશે કે નહીં, આ પ્રશ્ન થાય અને પ્રશ્ન એનો જવાબ આપણા શાસ્ત્રમાં છે. હવે કયો મંત્ર છે, કેવી રીતના છે, એના વિશે પહેલાં થોડીક વાતને આખી પહેલાં સમજી લઈએ તો તમને ખબર પડશે કે શાસ્ત્રીજી જે વાત કરે છે એ બરાબર છે. હવે રહી વાત દવા ગળવાનો મંત્ર વિશે વાત કરવી છે. પહેલાં તો આ દવા ગળવાનો મંત્ર કયા ભગવાનનો છે, કોને કહેલું છે, આ મંત્ર કોના દ્વારા રચિત છે અને કયા ભગવાનનો મંત્ર છે અને ક્યારે ગળવી અને આનાથી શું લાભ થાય એ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પહેલાં તો આપણે બધા સૌ જાણીએ છીએ કે દવા, અત્યારે હાલ આપણે દવા કહીએ છીએ, એક જમાનામાં આને જડીબૂટી તરીકે આપણે ઓળખતા. શું અત્યારે હાલ આપણે દવા કરીએ છીએ તો શું ભગવાનના જે સમય હતો ત્યારે શું દવા હતી પણ એનું નામ આપણે ઔષધિ કહેતા કાં તો જડીબૂટી શબ્દ વાપરતા. રામાયણમાં પણ આપણે જોઈએ છીએ કે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા છે તે વખતે લક્ષ્મણજીને જાગૃત કરવા માટે હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે જડીબૂટી લાવ્યા છે અને અરે વૈદ્ય દ્વારા એને વાટીને એનો રસ જે છે લક્ષ્મણજીને પીવડાવ્યો છે. ત્યારે લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે, એ પણ આપણે જોઈએ છીએ. અને આવી ઘણી બધી કથા જે રામાયણમાં, મહાભારતની અંદર આપણને જોવા મળે છે. તો પહેલાં તો આ જે મંત્ર કહું છું એ મંત્ર કોને કહેલો છે? મંત્ર જણાવનાર વ્યક્તિ જે છે ખાસ કરીને એ ભગવાનનું નામ છે ધન્વંતરી ભગવાન. ધન્વંતરી ભગવાનને શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે જડીબૂટીના દેવ ગણવામાં આવે છે. બીજી એક ભાષામાં કદાચ કહું તો એવું કહેવાય છે કે દેવતાઓના ડૉક્ટર કહી શકાય. ધન્વંતરી ભગવાન જે છે એ ક્યાંથી ઉત્પન્ન થયા હતા તો એવું કહેવાય છે કે કૌસ્તુભ પારજાત કસુરા ધન્વંતરી ચંદ્રમા. એનું પ્રમાણ છે કે ધન્વંતરી ભગવાન એ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા. સમુદ્ર મંથન જ્યારે કર્યું ત્યારે સમુદ્ર મંથનમાં અમૃતે હતું. અમૃત પીવે અમર થઈ જાય, જિંદગી મૃત્યુ ના થાય. પછી વિષ હતું, કાલકૂટ નામનું ઝેર, જે ઝેર પીવે ને એનું મૃત્યુ થઈ જાય. એટલે ઝેર પણ નીકળ્યું છે અને અમૃત પણ નીકળ્યું છે. લક્ષ્મીજી પણ નીકળ્યા છે અને ચંદ્રદેવ પણ નીકળ્યા છે. ઐરાવત નામનો હાથી પણ અંદરથી નીકળેલો છે અને ખાસ કરીને એની અંદરથી પારિજાત નામનું વૃક્ષ પણ નીકળેલું છે. એમ ધન્વંતરી ભગવાન જે છે નીકળ્યા છે. કેમ તો કે જ્યારે દેવતાઓ પણ જ્યારે બીમાર પડે ને એટલે દેવતાઓને સાજા કરવા માટે જે ડૉક્ટર જોઈએ, જે દવા જોઈએ, તો જડીબૂટીના દેવ એટલે કે ધન્વંતરી ભગવાન. અને એ જડીબૂટીઓ દ્વારા એવું કહેવાય છે કે દેવતા હોય કે દાનવ હોય એમને પણ એ દવાથી એ સાજા થતા હતા. એટલે દવા આજથી નહીં, વર્ષો પહેલાંથી એ હતા, પણ એના નામ અલગ અલગ, જેને જડીબૂટી કહેતા હતા કાં તો ઔષધિ શબ્દ વાપરતા. અત્યારે હાલ એને ઔષધિ, દવાને આપણે ઔષધિ શબ્દ કહી શકીએ, જડીબૂટી કહી શકીએ. તો એવું કહેવાય છે કે દવા ગળવાનો મંત્ર, ચાહે તમે આયુર્વેદિક દવા ગળતા હોય કે કોઈ પણ દવા જ્યારે શરીર માટે ગળતા હોય તો આ મંત્રનો ઉપયોગ ચોક્કસ કરજો. કેમ કે આ મંત્ર હું નથી કહેતો, આ મંત્ર કહેનાર જે છે એ ધન્વંતરી ભગવાન છે. અને મંત્ર કયો હતો તે પણ આપણે જાણી લઈએ, કેમ કે જ્યાં સુધી એને આપણે સાંભળશું નહીં અને સમજશું નહીં ત્યાં સુધી આપણને ખ્યાલ નહીં આવે. આ શ્લોકમાં લખ્યું છે
अच्युतानंद गोविंद अच्युतानंद गोविंद नामोच्चारण भेषजात नश्यन्ति सकला रोगा सत्यम सत्यम वदाम्यहम। આ શ્લોક છે। શ્લોક તો કીધો પણ શ્લોકને સમજવો પણ જરૂરી છે। આ શ્લોકની અંદર 3 ભગવાન નારાયણના નામ છે અને કોણ કહે છે? ધન્વંતરી ભગવાન આ શ્લોકની જાણકારી આપે છે અને આ શ્લોકમાં 3 ભગવાન નારાયણના નામ છે। અચ્યુતાનંદ ગોવિંદ, આ પહેલી લાઈનમાં 3 નામ આવી ગયા। અચ્યુત એટલે અચ્યુત, અનંત અને ગોવિંદ, આ 3 નામ એવા છે નામોચ્ચારણ ભેષજાત, મતલબ આ 3 નામ એવા છે કે જે નામ લેવાથી શું થાય? નશ્યંતિ સકલા રોગા, આ 3 નામ લેવાથી નશ્યંતિ બધા નષ્ટ થઈ જાય છે। શું? તો કે સકલા રોગા, રોગ નષ્ટ થાય છે એવો છે। અને છેલ્લે પાછું લખ્યું છે સત્યમ સત્યમ વદામ્યહમ, પાછું એવું નહીં માનતા ખાલી ખોટી વાત છે, સાચી વાત છે એટલે લખ્યું સત્યમ સત્યમ વદામ્યહમ, આ સાચી વાત છે, આ ખોટી વાત નથી। આવું કોણ કહે છે? ધન્વંતરી ભગવાન કહે છે। તમારા રોગોને નષ્ટ કરે છે, તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને જેનું શરીર સ્વસ્થ, જેના શરીરમાંથી રોગ નીકળી જાય તો એ માણસ એવું કહે છે કે તમામ પ્રકારના સુખોને ભોગવી શકે। ક્યાંક બહારગામ જાઉં તો આપણે શું વિચાર કરીએ? મારા તો પગ કામ કરતા નથી, મને તો ડાયાબિટીસ છે, મને તો આમ છે, મને તો આમ છે, કે યાત્રા કરવી તો ગભરામણ થાય, કેમ કે રોગ છે ત્યારે થાય છે। પણ હું માનીશ કે રોગ છે તો રોગની સામે દવા છે, દવા કરો અને એની સાથે સાથે આ મંત્ર ધન્વંતરી ભગવાનનો કયો છે તે તમે ઉચ્ચારણ કરો। ફરીથી એક વખત શ્લોક બોલીશ અને 3 મંત્ર કઈ રીતે બોલવા એના વિશે ચર્ચા કરીશું। તો અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ। તો આ 3 જે નામ હતા, પહેલું હતું અચ્યુત, અનંત અને ગોવિંદ। તો પહેલો મંત્ર તમે કદાચ આ રીતે બોલી શકો છો, ઓમ અચ્યુતાય નમઃ, આટલું બોલવાનું। પછી બીજું બોલવાનું ઓમ અનંતાય નમઃ, અને ત્રીજું બોલવાનું ઓમ ગોવિંદાય નમઃ। આ 3 નામ બોલવાના, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ ને ઓમ ગોવિંદાય નમઃ। 3 નામ બોલ્યા પછી કે દવા જે હોય મુખમાં મૂકીને પછી પાણી પી લો તમ તાર, એટલે દવા તો દવાનું કામ કરશે પણ આ નામ બોલવાથી જો જલ્દીથી કામ થાય છે અથવા જલ્દીથી રોગને નષ્ટ કરે છે તો આપણે એવા જ ઉપાય કરીએ। અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા જ્યારે વાત કરું છું ત્યારે એ પ્રમાણસરની પહેલાં વાત કરું છું, કેમ કે એ પ્રમાણ જ્યાં મને પ્રાપ્ત થાય છે અને પ્રમાણ પાછું કોઈ શાસ્ત્રનું જે પ્રમાણસર જે ગ્રંથ હોય તો એની અંદરથી જો એ ગ્રંથમાંથી આપણને પ્રમાણ મળે છે તો જ હું વાત કરું છું। કઈ શ્લોક કોઈ જાતે બનાવેલો કે કોઈ ઘરનો શ્લોક હું નહીં કહું, કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ એ ધર્મનો કાર્યક્રમ છે અને અહીંયા ધર્મને લઈને હંમેશા જાણકારી આપવામાં છે। જે શાસ્ત્ર અને ધર્મથી અલગ હોય છે, જેનું પ્રમાણ શાસ્ત્રમાં નથી, તો એ ચર્ચા હું કાર્યક્રમમાં કરતો પણ નથી, કેમ કે પ્રમાણસરની વાત હોય તો એના ઉપર લોકોને વધારે વિશ્વાસ હોય। એટલે હંમેશા હું પણ એમ કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય, પણ શાસ્ત્ર ઉપર હંમેશા આપણે રાખવો જોઈએ। અને જે કઈ વસ્તુ છે, દવા જરૂરી છે, દુઆ પણ જરૂરી છે, શ્રદ્ધા પણ જરૂરી છે। અને હંમેશા આપણે જાણીએ છીએ કે જ્યારે તમામ ડૉક્ટર હોય કે અસ્પતાલ હોય એ લોકો પણ જ્યારે ધનતેરસ આવે છે, જ્યારે ધન્વંતરી ભગવાનનો દિવસ જેને આપણે ધનતેરસ કહેવામાં આવે છે, ત્યારે ધનતેરસના દિવસે પણ જે ડૉક્ટર હોય અથવા હોસ્પિટલ હોય ત્યારે પણ ત્યાં ધન્વંતરી ભગવાનની પૂજા ચોક્કસ કરવી, કેમ કે તમારી દવા એ લોકો માટે અમૃત બની જાય અને લોકો જલ્દીથી સાજા થાય। કેમ કે આજે ધનને પહોંચી વળાય પણ જે બીમારી હોય, જે કષ્ટ હોય, જે તકલીફ હોય એને બહુ જ તકલીફમાંથી નીકળવું અઘરું બની જાય છે। તો દવા અમૃત સમાન બને તે માટે ધન્વંતરી ભગવાનની પૂજા કરવાનું શાસ્ત્રમાં લખેલું છે અને એ પણ ખાસ કરીને ધનતેરસનો દિવસ ફાળવેલો છે। તો મેં આજે તમને જાણકારી આપી છે જેમાં ધન્વંતરી ભગવાનને કહેલા હું જે મંત્ર અને 3 નામની જાણકારી આપી છે। આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી, નાનકડી જાણકારી હતી પણ સારી હતી, આવી જાણકારી હું આપતો રહીશ। કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં। મને આપી દો રજા। જય ભગવાન।